અને હવે વાત કરીશું અમદાવાદની। અમદાવાદમાં જે રીતે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, વરસાદનું જોર હજુ પણ અમદાવાદમાં યથાવત છે। 24 કલાકમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નવા પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। આપણે જણાવી દઈએ કે જે રીતે વરસાદ નોંધાયો છે, ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે। દક્ષિણ ઝોનમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉત્તર ઝોનમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। વાસણા બેરેજના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। જે રીતે સાંબેલાધાર વરસાદ અમદાવાદમાં વરસ્યો છે, તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો છે, તેના કારણે લોકોની હવે હાલાકી પડી રહી છે। આપણે જણાવી દઈએ કે વાસણા બેરેજના દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તો ગઈકાલ રાતથી જે રીતે વરસાદે દેખા દીધી છે, મેઘરાજા જે રીતે મહેરબાન થયા છે, ત્યારે હવામાન વિભાગે પણ જે રીતે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે, એ સાચી ઠરી છે। આપણે જણાવી દઈએ કે ગુજરાત પર જે રીતે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, તેના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે।